રાવલવાડી સ્થળાંતરણ સ્થળ રઘુવંશીનગર શેરી નંબર 4 પર જાહેર ઉપદ્રવ, ખતરનાક કૂતરાઓ અને અનધિકૃત બાંધકામ સંબંધિત મ્યુનિસિપલ કમિશનર ભુજને રજૂઆત કરવામાં આવી, જેમાં જણાવવામાં આવ્યું કે રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશીનગર સ્ટ્રીટ નંબર 4ના રહેવાસીઓ અમારા વિસ્તારની સલામતી અને શાંતિને અસર કરતા ગંભીર મુદ્દાને તાત્કાલિક તમારા ધ્યાન પર લાવવા માંગીએ છીએ। અમારી શેરીના છેડે સ્થિત પ્લોટ નંબર 62 પર રહેતો પરિવાર રહેવાસીઓ માટે સતત ખલેલ પહોંચાડી રહ્યો છે। તેઓ વારંવાર પડોશના લોકો પર બૂમો પાડે છે અને મૌખિક રીતે દુર્વ્યવહાર કરે છે, જે ભય અને ધાક ધમકીનું વાતાવરણ બનાવે છે। પરિવાર તેમના ઘરની અંદર અને બહાર મોટી સંખ્યામાં કૂતરાઓ પણ રાખે છે। છેલ્લા કેટલાક દિવસોમાં આ કૂતરાઓએ ઘણા બાળકો અને વૃદ્ધ રહેવાસીઓને કરડ્યા છે। લગભગ 10 થી 15 લોકોને કરડવામાં આવ્યા છે અને તેમને એન્ટી રેબિઝ સારવાર લેવાની જરૂર છે, જેમાં વ્યક્તિ દીઠ લગભગ 14 ઇન્જેક્શનનો સમાવેશ થાય છે। આનાથી અસરગ્રસ્ત પરિવારોને નોંધપાત્ર શારીરિક, ભાવનાત્મક અને આર્થિક મુશ્કેલી પડી છે। આ પરિવારના કૂતરાઓના ઉપદ્રવથી બાળકો શેરીમાં રમતા, સ્કૂલે જતા ડરે છે અને વાલીઓ તથા રહીશો પણ ચાલતા જતા કે દ્વિચક્રી વાહન લઈ અવરજવર કરતા ડરે છે। આમ સોસાયટીના રહીશો કૂતરા તેમજ સદરહુ પરિવારના આવા કૃત્યોથી ઉપદ્રવથી ત્રાસી ગયા હોય સત્વરે ઘટતું થવા વિનંતી। જ્યારે પણ રહેવાસીઓ કૂતરાઓ વિશે ફરિયાદ કરે છે ત્યારે કુટુંબ લોકોને બૂમો પાડીને, ધમકી આપીને અને દુર્વ્યવહાર કરીને આક્રમક પ્રતિક્રિયા આપે છે। તેઓ ખુલ્લેઆમ રહેવાસીઓને તેમના ઘરથી દૂર રહેવા અથવા પરિણામોનો સામનો કરવા કહે છે। તેઓ એવો પણ દાવો કરે છે કે સરકારી અધિકારીઓ સાથે તેમના મજબૂત સંબંધો છે અને તેમની સામે કોઈ કાર્યવાહી થઈ શકે નહીં। આ ઉપરાંત ભુજ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી ભુજ અથવા અન્ય કોઈ સક્ષમ સત્તાધિકારીની સ્પષ્ટ મંજૂરી વિના મિલકત પર અનધિકૃત નાગરિક બાંધકામ કરવામાં આવી રહ્યું છે, જેથી વિનંતી કરવામાં આવે છે કે આ બાંધકામની પણ તપાસ કરવામાં આવે અને યોગ્ય કાનૂની કાર્યવાહી કરવામાં આવે। ભુજ નગરપાલિકાને આદરપૂર્વક વિનંતી છે કે તરત જ પરિસરનું નિરીક્ષણ કરો અને ખતરનાક કૂતરાઓ અંગે જરૂરી કાર્યવાહી કરો, તેમજ તમામ રહેવાસીઓ, ખાસ કરીને બાળકો અને વરિષ્ઠ નાગરિકોની સલામતી અને સુરક્ષાની ખાતરી કરો। જાહેર ઉપદ્રવ, ધાક ધમકી અને અપમાનજનક વર્તન માટે જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરો। અનધિકૃત બાંધકામની તપાસ કરો અને લાગુ કાયદા અનુસાર કાર્યવાહી કરો, તેમજ કોઈને ગંભીર ઈજા અથવા જીવ ગુમાવે તે પહેલાં કોઈ વધુ ઘટનાઓને અટકાવો। જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો આ ચાલુ બેદરકારીને પરિણામે ભવિષ્યમાં બનતી કોઈપણ ઘટના માટે સંબંધિત અધિકારીઓને જવાબદાર ઠેરવવામાં આવશે। જેથી નિષ્ઠાપૂર્વક વિનંતી કરવામાં આવે છે કે આ બાબતને વહેલામાં વહેલી તકે ઉકેલવા માટે તમારી તાત્કાલિક હસ્તક્ષેપ અને જરૂરી કાર્યવાહી કરો। મારું નામ હિરેન ગણત્રા છે। અમે રાવલવાડી રઘુવંશીનગરના રહેવાસી છીએ, શેરી નંબર 4। આજે રોજ અમે નગરપાલિકામાં એક પત્ર દેવા માટે આવ્યા છીએ। લગભગ છેલ્લા 12 મહિનાથી અમારે ત્યાં એક ફેમિલી રહે છે જે બ્રાહ્મણ કેટેગરીમાં છે અને ત્યાં વધારે પડતા કૂતરાઓ અને ગાયોનો ત્યાં કને ત્રાસ વધી ગયો છે। છેલ્લા લગભગ 1 મહિનાની અંદર 10 થી 15 વૃદ્ધો અને નાના બાળકોને બાઇટ ભરેલા છે, જેના કારણે ઇન્જેક્શનો લેવા પડ્યા છે। ઘણા લોકો એવા છે કે જે મોટી ઉંમરના છે, જેને બહુ જ તકલીફ પડી રહી છે અને આ વસ્તુનો જો વિરોધ કરવા જઈએ છીએ તો એ લોકો અમારી સામે અભદ્ર વાતો કરે છે, ખોટી ફરિયાદો કરી અને અમને ફસાવી દેવાની ધાકધમકીઓ કરે છે। અને સૌથી મોટો પ્રશ્ન તંત્ર સામે એ છે કે એ લોકો ખુલ્લેઆમ બોલે છે કે તમે કાંઈ પણ કરી લો, અમારું કાંઈ નહીં બગાડી શકો, કારણ કે તંત્રમાં અમારી ઉપર સુધી પહોંચ છે। અને અત્યાર સુધીનો રેકોર્ડ પણ રહ્યો છે જે રીતે એ લોકો બોલે છે કે કોઈ પણ અધિકારી, કોઈ પણ પોલીસ ખાતો, કોઈ પણ તંત્રના અધિકારીઓ કોઈ પણ એના સામે એક્શન લેતા નથી। તો અમારો માત્ર ને માત્ર એક જ અપીલ છે તંત્ર સામે કે આ વસ્તુનો જલ્દી નિરાકરણ લાવે, પ્લસ ત્યાં કને જે પણ કૂતરાઓના ત્રાસના કારણે બાજુમાં એક 100 વારનો પ્લોટ જેટલો અનધિકૃત બાંધકામ પણ થયેલો છે। અમે તંત્ર સામે એ પણ માર્ગે દોરીએ છીએ કે તેની પણ તપાસ થાય અને જો એ બિનઅધિકૃત હોય, કોઈ પણ અધિકારીઓને પરમિશન વગર લીધેલી હોય તો તેનો પણ નિકાલ કરવામાં આવે। અમે આરટીએ થ્રુ એની પણ ડિમાન્ડ કરવાના છીએ। અમે કલેક્ટર સાહેબ, ડીએસપી સાહેબ, એસપી સાહેબને પણ મળવાના છીએ અને પરિપત્ર પણ આપવાના છીએ। અને અમે પ્રેસ મારફતે અમે આ તમને જણાવવા માંગીએ છીએ કે તમે પણ એ સ્થળની વિઝિટ કરો અને તમે પણ જુઓ। એ એરિયાની અંદર બહુ જ વધારે પડતો ત્રાસ છે। કાલે રાતની જ ઘટના જણાવું તો અમારી સાથે તમે જોઈ શકો છો, જે એક લેડીઝ છે એમને પણ એના એવિડન્સ પણ છે અમારી પાસે। કાલે રાત્રે જ એમને બાઇટ ભરેલો છે। કાલે રાત્રે એને ઇમરજન્સીમાં અમને હોસ્પિટલાઇઝ કરવો પડ્યો, એવી કન્ડિશન આવી ગઈ હતી। અને અમારા શેરીની અંદર કમસે કમ 20 થી 25 નાના બાળકો છે જેની એજ 3 થી કરીને 5 વર્ષની છે।
અને નાના બાળકોને દરરોજ આપણે કંટ્રોલ કરી અને એ જગ્યામાં ન જવા માટે એ કોઈ યોગ્ય નથી. અને અમે જો આ વસ્તુનો એ લોકો સાથે ચર્ચા કરવા પણ જઈએ છીએ તો એ લોકો લાકડી લઈને અમારી સામે દોડે છે. અને અમુક જે મોટા માથાઓ છે એ લોકોને બેક સપોર્ટ પણ કરે છે, જેના કારણે કોઈ પણ વસ્તુ આ થઈ શકતી નથી. કાલે રાત્રે પણ અમારી સાથે જે ચેડા થઈ એના બાબતે અમે તંત્ર સાથે આજે એ માટે જ વાત કરવા આવ્યા છીએ કે જે પણ છે એનો તમે આ પરમનન્ટ નિરાકરણ કરી અને આનો જે પણ છે એ તંત્ર આનો ઉલ્લેખ કરી અને વધારેમાં વધારે આ વસ્તુ જે છે કે એક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે કે નગરપાલિકા કૂતરાને પકડતી નથી. તો સાહેબ મારો એક જ કહેવાનો છે કે જો ઠરાવ એવા પસાર કરવામાં આવે છે તો કૂતરાઓ માણસોને કરડે અને પકડીને એને હોસ્પિટલાઇઝ લઈ જવું પડે એ કન્ડિશન યોગ્ય છે, પણ એ કૂતરાને કાંઈ નહીં કરે તો આનો શું મતલબ? તો આના માટે નગરપાલિકા શું એક્શન લેશે? અમે તંત્રને આ એક જ રજૂઆત છે અમારા રાવલવાડી રઘુવંશી નગર વતી.